હિનાબેન છે. અમે 40 વર્ષ બેહીએ છીએ જગ્યા પર. અમને આટલા વર્ષો અમને કુમાર કાનાની સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા. અને અમને એક મેર પાસે જાઓ, ઓલે પિયર પાસે જાઓ, ઓલા પાસે કોને ઓળખીએ અને અમે શોખના નથી થતા સાહેબ. અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે. અમે નથી છીનારા ચાણારા કરતા. ત્યાં જુગાર રમે છે, દારૂ નાખ્યા હાલે છે, તરત ગાંજા. હમણાં અડાજણ તમને આટલું અડચણ ગાંજા મળ્યું છે તો ગયું ક્યાં? એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે. અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી. અમે ક્યાં જઈએ? અમારો સાથ દ્યો, સાથ દ્યો. આ 7 દિવસ, આજે 8મો દિવસ થઈ ગયો. અમે ઘરે જઈ, છોકરાઓ કે માં શું આવી, કઈ કે દીકરા જ આ વસ્તુ નહીં બગાવવાની. અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો અમારી પાસે નથી માંગતી. અમને કુમાર સાહેબભાઈએ કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું. અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને તરત જેલમાં પૂરી દેશે. અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમને લખાણ સિવાય માલ નથી દેતા. 300 રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલભાઈ લખાણ કરાવે છે અને પછી અમને ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું, ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી. હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી. હું અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે બરોડા નાખી ન બેસી શકત. આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના. શું કામે અમારા છોકરાઓ ખાતા